કેળાની લૂમ છે, હજી તો નાની છે, મોટી થાય પછી તમે પણ આવજો ખાવા માટે. 7-8 ફૂલ આપણે તોડી લઈએ જાસૂસના. તો મિત્રો આપણું તોરણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જય સોમનાથ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે મજામાં જ હશે. તો આપણે આવી ગયા છે ફરી એકવાર નવા વિડીયોની શરૂઆત કરવા. અને આજે આપણે બનાવવાનું છે એક તોરણ. દિવાળીમાં આપણે ડેકોરેશન કરીએ, દિવાળીમાં આપણે ઘરના મેઇન દરવાજામાં તોરણ ટાંગીએ, એ રીતે આપણે તોરણ બનાવશું એક. તો આવો જઈએ હવે ખેતરમાંથી માલ સામાન બધો ભેરો કરી આવીએ અને બનાવીએ આપણે તોરણ. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાંથી પહેલાં આપણે કેળાના પાન તોડશું. મિત્રો આ છે કેળાનું ઝાડ છે અને આ કેળાના પાન આપણે તોડી લઈએ. આમાંથી મોટું સારું પાન છે એ તોડી લઈએ આપણે. દાંતેડું છે, આ તૂટી ગયું પાન. આને વ્યવસ્થિત સાફ કરી નાખવાનું. અને હજી ત્યાં પણ એક પાન આપણે તોડી લઈએ. આ કેળાની લૂમ છે, હજી ત્યાં નાની છે, મોટી થાય પછી તમે પણ આવજો ખાવા માટે. આ એક નાનું પણ તો તોડી લઈએ આપણે, સારું નવું જ છે. તો મિત્રો આપણે 2 કેળાના પાન તોડી લીધા અને સારા નવા પાન તોડી લીધા છે. અને હવે આપણે જઈએ બીજી વસ્તુ લેવા, નારિયેળીના પાંદડા. જો કે નારિયેળી તો બધામાં હોય જ, અને નારિયેળીના પાંદડા લઈ લઈએ. મિત્રો આ છે નારિયેળી, અને નારિયેળીના પાન આપણે આમાંથી તોડી લઈએ. અને ચોખ્ખા પાન તોડવાના, સારા પાન, કૂણા પાન તોડીએ એટલે આપણું તોરણ વ્યવસ્થિત બને અને દેખાવમાં પણ સારું બને. એટલે આપણે આ નવા પાંદડાના તોડી લઈએ નારિયેળીના. અને મિત્રો હવે આપણે જાસૂસના ફૂલ તોડી લઈએ. જાસૂસના ફૂલ છે, જાસૂસનું ઝાડવું છે, આમાંથી તોડી લઈએ. એમાંથી 7-8 ફૂલ આપણે તોડી લઈએ જાસૂસના. તો હવે આપણે તોરણ બનાવવા માટે બધી સામાન ભેરો કરી લીધો. નારિયેળીના પંતા, કેરના પંતા, જાસૂસના ફૂલ, આકડાના ફૂલ અને સુઈ દોરો છે, અને કાતર અને સ્ટેપલર છે. આ બધું આપણે ભેરું કરી લીધું છે, જેટલું વસ્તુ જોઈએ એટલી. હવે આપણે તોરણ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે કાતર અને કેરાનું પાન લઈ લઈએ અને કાતર વચ્ચે કેરાના પાનને કાપી નાખીએ. કેરાનું પાન કપાઈ ગયું. હવે આને છે ને નાના આપણે કટકા કરી નાખીએ, કારણ કે નાના કટકા કરવા પડશે 3-3 ઇંચના. તો 3-3 ઇંચના આપણે કાતરની મદદથી 3-3 ઇંચના કટકા કરી નાખીએ આના. કાતરની મદદથી કટકા થઈ ગયા. હવે આ મેં 7 પીસ કાપેલા છે કાતરથી. 7 પીસ આવા નાના કાપી લીધા. હવે આને બધાને એક સરખા કરી અને વ્યવસ્થિત રીતે એક આરે બધાય કાપી નાખવાના. અને આ તમે જોઈ શકો છો હું કેમ કાપું છું, એ રીતે કાપી નાખવાના બધાય. મિત્રો હવે આપણે લીધી સ્ટેપલરમાં પિન નાખી દઈએ. સ્ટેપલરમાં પિન નાખી દીધી. હવે આને આપણે લઈએ, એક પીસ લઈ લઈએ અને એ પીસને આપણે ટોપી પ્રમાણે વાળવાનું છે. આપણે ટોપી કેમ હોય, બર્થડેમાં કઈ રીતે ટોપી હોય એ રીતે ટોપી બનાવવાની છે. જો આ રીતે ટોપી બનાવી નાખીએ ને. હવે એ ટોપીમાં આપણે સ્ટેપલર મારી દઈએ. જ્યાં તમને લાગે ત્યાં સ્ટેપલર મારી દેવાની. અને હવે આને કાતરની મદદથી કાપી નાખીએ સીધું. એટલે કાયદેસર એ ટોપી બની જાય. કાતરની મદદથી સીધી કાપી નાખીએ આપણે. તમને જ્યાં એવું લાગે ત્યાં કાતરથી કાપી નાખવાનું. જોઈ લો, કાયદેસર ટોપી બની ગઈ.
આપણે બર્થડેમાં બાળકોને કઈ રીતે ટોપી કેવી પહેરાવી એવી ટોપી બની ગઈ. હવે આપણે આ 7 ટોપી બનાવી લીધી. તમે જોઈ શકો છો 7 ટોપી છે. આ 7 ટોપી આપણે બનાવી લીધી, તૈયાર કરી લીધી. હવે આ 7 ટોપીના ખૂણા આ રીતે હું કાપું એમ ખૂણા કાપી નાખવાના, કારણ કે જાસૂસનું ફૂલ એમાં જઈ શકે એ રીતે 7 ટોપીના ખૂણા આપણે કાપી નાખીએ. તો મિત્રો આ રીતે જાસૂસના ફૂલ આપણે ટોપી બનાવી એમાં ટોપીમાં નાખી દઈએ. હવે આપણે આ જ રીતે જાસૂસના ફૂલ 7 ટોપીમાં નાખી. અને હવે આ છે આંકડાના ફૂલ. અને હવે સુઈનો દોરો લઈ લઈએ. સુઈનો દોરો લઈ લીધો છે. અને હવે આપણે બનાવી લઈએ આંકડાના ફૂલની માળા. અને માળામાં ખાલી 4 જ ફૂલ આપણે નાખવાના છે. હવે આ રીતે આપણે 7 આંકડાની માળા બનાવી લીધી. અને 7 ટોપીમાં આપણે 7 જાસૂસના ફૂલ નાખી દીધા. અને હવે આપણે લઈ લઈએ તાલા. અને હવે આ તાલામાંથી આપણે હરી કાઢી લઈએ. આ સફેદ કલરની છે એ હરી દેખાય, એ હરી આપણે કાઢી લઈએ. અને હું આ અંગૂઠામાં કાઢું, કારણ કે મારા અંગૂઠામાં નખ મોટો છે. અને તમે ચાકાથી પણ કાઢી શકો આ રીતે. હવે આપણે તાલામાં હરિયું હતું એ કાઢી નાખ્યું. અને હવે કાતરની મદદથી આપણે પાછલો અને આગલો ભાગ બે કાઢી નાખશું. મિત્રો આપણે હવે તાલા કમ્પ્લીટ થઈ ગયા છે. આ રીતે બધા આગલો અને પાછલો ભાગ કાપીને કમ્પ્લીટ કરી લીધા છે. હાલો હવે આ રીતે આપણે તાલાને વારી દેવાનું. હવે આ રીતે તાલાને વારી અને આગલા અને પાછલા ભાગમાં બે બાજુ સ્ટેપલરની પિન આપણે મારી દઈએ. અને હવે આ જ રીતે આપણે સ્ટેપલરની મદદથી 5 પટ્ટી તાલાની આમાં લગાડી દઈએ. અને મિત્રો તાલાની પટ્ટી આ જ રીતે 5 આપણે લગાડી આમાં અને કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે આ રીતે એમાં આપણે ગૂંથી દઈએ. અને જ્યાં પણ આ તાલાની પટ્ટી પૂરી થઈ ત્યાં પાછી બીજી પટ્ટી આપણે સ્ટેપલરની મદદથી લગાડી દઈશું. ને એ જ રીતે કન્ટિન્યુ ગૂંથવાનું ચાલુ રાખશું. હવે મિત્રો આપણે આ એક ટુકડો ગૂંથાઈ ગયો છે કમ્પ્લીટ. હવે આ જ રીતે બીજો ટુકડો પણ આપણે ગૂંથી દઈશું. હાલો 2 ટુકડા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 2 ટુકડાના પાછળના પંતા આપણે જેટલા નાના મોટા હોય એ બધા એક સાથે કાપી નાખીએ. અને હવે આ જ રીતે આપણે 2 ટુકડાની એક સાથે જોઈન્ટ કરી દઈએ સ્ટેપલરની મદદથી. અને હવે આને આ જ રીતે આપણે બેન્ડ વારી અને સેન્ટરનો માપ વચ્ચેનો માપ કાઢી અને પહેલી આપણે વચ્ચે આંકડાની માળા બનાવેલી હતી એ આંકડાની માળા સ્ટેપલરની મદદથી લગાડી દઈએ. અને હવે આપણે લીધી જાસૂસવાળી ટોપી. અને જાસૂસવાળી ટોપી 2 બાજુ આંકડાની માળા આપણે લગાડેલી છે એની 2 બાજુનું સેન્ટર કાઢી અને 2 બાજુ ટોપી લગાડી દઈએ.
ચાલો હવે આ જ રીતે આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ લગાડતા જઈએ. એક આંકડાની માળા અને એક ટોપી, એક આંકડાની માળા અને એક ટોપી. તો આપણું તોરણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ને વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.